लास्ट लेक्चर में આપણે 3 ઉદાહરણ જોયા હતા। આજે આગળ કેટલાક ઉદાહરણથી ચાલુ કરીશું। ઉદાહરણ નંબર 4। ચલો, ચોથાની રકમ કઈ રીતની છે? ચોથાની રકમ એટલે કે ટૂંકમાં વાક્ય કેવા પ્રકારનું છે? હી કિકડ ધ બોલ, હી કિકડ ધ બોલ હાઈ ઇન્ટુ ધ એર। હી કિકડ ધ બોલ હાઈ ઇન્ટુ ધ એર। હવે તમને આની નીચે અંડરલાઈન આપી છે, આને ઢાંકી દો આખાને અને પ્રશ્ન વાક્ય બનાવો। પ્રશ્ન વાક્ય બનાવો ને આ આપણો જવાબ આવવો જોઈએ। હી તેણે, કિક એટલે લાત મારવી, બોલ એટલે બોલને, તેણે બોલને લાત ક્યાં મારી? તો આકાશમાં, તો હવામાં ઉપર। તેણે બોલને લાત ક્યાં મારી? ક્યાં એટલે શું થશે? વેર। બરોબર છે? તમે આને આધારે આપણને ખબર નથી પડતી કે ઇન્ટુ ધ એર એ શું છે। ઇન્ટુ ધ એર એ આ બોલ માટેનું અત્યારે સ્થળ છે। ફરીથી સમજાવું, તેણે બોલને લાત ક્યાં મારી? તો હવામાં ઉપર। તો ક્યાં એટલે શું થાય? વેર। બીજા નંબરમાં કયો શબ્દ છે? ડુ, ડઝ અથવા ડીડ। ભૂતકાળનું રૂપ છે તો કયો શબ્દ આવશે? ડીડ। હવે જો એસકેએસ વાળું રૂપ હતું તો બીજા નંબરમાં ડઝ આવતું હતું। એસકેએસ વાળા રૂપમાં શું આવતું હતું? ડઝ। ભૂતકાળનું રૂપ હોય તો ડીડ। વાક્ય ક્યાંથી ચાલુ કરવાનું? પહેલેથી। વેર ડીડ હી, પછી ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ। વેર ડીડ હી કિક ધ બોલ। પ્રશ્ન વાક્ય, વેર ડીડ હી કિક ધ બોલ। તો આ રીતનો પ્રશ્ન વાક્ય બનશે। નંબર 5, ધે વેન્ટ હોમ, they went home because they were tired, because they were tired। because થી લઈ આ આખા વાક્યની નીચે અંડરલાઈન આપી હોય। તેઓ ઘરે ગયા કારણ કે તેઓ થાકેલા હતા। હવે આ આખાને કાઢી નાખો। તેઓ ઘરે શા માટે ગયા? કારણ કે તેઓ થાકેલા હતા। શા માટે? તેઓ ઘરે શા માટે ગયા? શા માટે એટલે શેનાથી બને? વાય। શા માટે એટલે શેનાથી બનશે? વાયથી। હવે વેન્ટ એ પણ ભૂતકાળનું રૂપ છે તો શું આવશે બીજા નંબરમાં? ડીડ। વાક્ય ક્યાંથી ચાલુ કરવાનું? પહેલેથી। વાય ડીડ ધે, વાય ડીડ ધે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ। મૂળ રૂપ તરીકે શું થાય? ગો। ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ, વેન્ટનું મૂળ રૂપ થશે ગો। વાય ડીડ ધે ગો હોમ? તેઓ ઘરે શા માટે ગયા? તો કારણ કે તેઓ થાકેલા હતા। તેઓ થાકેલા હતા। કમ્પ્લીટ ખબર પડશે। ફાઇનલ, ધે વેન્ટ હોમ બીકોઝ ધે વેર ટાયર્ડ। તમારે કરવાનું શું? જેને નથી ખબર પડતી કે શેનાથી પ્રશ્ન વાક્ય બને છે તો શું કરવાનું? આને પહેલાં ઢાંકી દેવાનું અને તમારે આનું ગુજરાતી કરવાનું। તેઓ ઘરે ગયા, હવે અંદર ઉમેરો, તેઓ ઘરે ક્યાં ગયા? તેઓ ઘરે શા માટે ગયા? તો કારણ કે તેઓ થાકેલા હતા। તો શા માટે? શા માટે એટલે શેનાથી બનશે? વાય। તમે અહીંયા આ બધા ગુજરાતી યાદ રાખજો। શા માટે? શા માટે એટલે શેનાથી બનશે? વાયથી। કોને એટલે હુમ, કેવી રીતે એટલે હાઉ, ક્યારે એટલે વેન, ક્યાં એટલે વેર, શું એટલે વોટ અને કોણ એટલે હુ। અને પછી આ વાક્ય રચનાઓ યાદ હોવી જોઈએ। ફાઇનલ છે? ચલો નંબર 6 ઉદાહરણ જોઈએ એટલે હજી ધીમે ધીમે કરતાં વધારે સારી રીતે ખબર પડે આપણને। નંબર 6, Ritesh went to the library. Ritesh went to the library to borrow a novel કદાચ તો આ વાક્ય થઈ ગયું છે, બરોબર છે? તો કારણ કે મેં આગળ આવા વાક્યો કરાવેલા છે પણ ફરીથી આ એક વાક્ય હવે જોઈ લો। રિતેશ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, રિતેશ લાઇબ્રેરી ગયો ટુ બોરો અ નોવેલ, નોવેલને ઉછીની લેવા માટે। બોરો એટલે ઉછીની લેવું। રિતેશ લાઇબ્રેરી શા માટે ગયો? તો કે નોવેલ ઉછીની લેવા માટે। શા માટે એટલે શેનાથી બનશે? વાય। બીજા નંબરમાં ડુ, ડઝ અથવા ડીડ। ભૂતકાળનું રૂપ છે તો શું આવશે? ડીડ। વાય ડીડ, વાક્ય પહેલેથી ચાલુ કરવાનું। રિતેશ
પછી ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય. મૂળરૂપ એટલે શું થશે? ગો. વાય ડીડ રિતેશ ગો ટુ ધ લાઇબ્રેરી? વાય ડીડ રિતેશ ગો ટુ ધ લાઇબ્રેરી? તો કે નોવેલને ઉછીની લેવા માટે. કમ્પ્લીટ દરેક વિદ્યાર્થીને ખબર પડે છે કઈ રીતના. ત્યારબાદ નંબર 7, The Lord was working. Lord was working with full concentration. Concentration. ફૂલ કોન્સન્ટ્રેશનની નીચે અંડરલાઈન આપી છે. ભગવાન કાર્ય કરી રહ્યા છે. 10મા ધોરણનું 4થું યુનિટ, ધ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે સર્જન. અદ્ભુત સર્જન. ભગવાને એક વસ્તુનું ખૂબ જ અદ્ભુત સર્જન કર્યું છે આ દુનિયામાં. કઈ વસ્તુ? તો કે માં. આખો પાઠ માં ઉપર છે. માનું એક અદ્ભુત સર્જન ભગવાને કર્યું છે. એના અંદરનું આ એક વાક્ય, ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ભગવાન પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી એકાગ્ર ચિત્તે કાર્ય કરી રહ્યા છે. હવે ફૂલ કોન્સન્ટ્રેશનને કાઢી નાખો. ભગવાન કેવી રીતે કાર્ય કરી રહ્યા છે? તો કે ફૂલ કોન્સન્ટ્રેશનથી. ભગવાન શું કાર્ય કરી રહ્યા છે? તો ફૂલ કોન્સન્ટ્રેશન જવાબ ના આવે. ભગવાન ક્યાં કામ કરી રહ્યા છે? તો ફૂલ કોન્સન્ટ્રેશન જવાબ ના આવે. ભગવાન કેવી રીતે કાર્ય કરી રહ્યા છે? તો કે ભગવાન ફૂલ કોન્સન્ટ્રેશનથી કાર્ય કરી રહ્યા છે. કેવી રીતે? કેવી રીતે એટલે શું થાય? હાઉ. બીજા નંબરમાં ડુ, ડઝ, ડીડ. પણ જો વાક્યમાં ઇઝેમર અથવા વોઝવેર આપ્યું હોય તો એ આવે શબ્દ. એટલે હાઉ વોઝ, પછી વાક્ય પહેલેથી ચાલુ કરવાનું. ધ લોર્ડ, પછી વોઝ તો આવી ગયું, વર્કિંગ. હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ? વિથ શબ્દ પણ નીકળી જશે. એવું ન આવે કે હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ વિથ. બરાબર છે? હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ? ભગવાન કેવી રીતે કાર્ય કરી રહ્યા છે? તો કે ભગવાન ફૂલ કોન્સન્ટ્રેશનથી કાર્ય કરી રહ્યા છે. ફાઇનલ દરેકને આની અંદર પણ. ચલો નંબર 8. નંબર 8ની અંદર શું છે? ધ લોર્ડ વોઝ થિંકિંગ. The Lord was thinking about 3 pair of eyes. About 3 pairs of eyes. The Lord was thinking. ભગવાન વિચારી રહ્યા છે. about એટલે ના વિશે. 3 pairs of eyes. આંખોની 3 જોડ. ભગવાન આંખોની 3 જોડ વિશે વિચારી રહ્યા છે. ચલો હવે આને કાઢી નાખો. હવે કેટલાક સાહેબ નંબર આવ્યા એટલે હાઉ મેની કે હાઉ મચ ના આવે? ના, એવું નથી હોતું. તમારે આને દબાવી દેવાનું. ભગવાન શાના વિશે વિચારી રહ્યા છે? તો ભગવાન શું વિચારી રહ્યા છે? ભગવાન આંખોની 3 જોડ વિશે વિચારી રહ્યા છે. ભગવાન શું વિચારી રહ્યા છે? શું એટલે વોટ. બીજા નંબરમાં ઇઝેમાર, વોઝવેર, ડુ, ડઝ, ડીડ. એ રીતે આમાં શું આવશે? વોઝ પહેલેથી ચાલ. વોટ વોઝ ધ લોર્ડ થિંકિંગ અબાઉટ? આમાં અબાઉટ શબ્દ આવશે પાછો. વોટ વોઝ ધ લોર્ડ થિંકિંગ અબાઉટ? ભગવાન શાના વિશે? તો શું વિશે વિચારી રહ્યા છે? તો ભગવાન આંખોની 3 જોડ વિશે વિચારી રહ્યા છે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. ચલો નંબર આગળ. 9મો નંબર. The Lord wanted the mother. The Lord wanted the mother to have 6 pairs of hands. To have 6 pairs of hands ની નીચે અંડરલાઈન છે. ધ લોર્ડ વોન્ટેડ. ભગવાનને ઈચ્છા હતી કે માતા પાસે હાથોની 6 જોડ હોય. ભગવાનને એવી ઈચ્છા હતી કે માતા પાસે હાથની 6 જોડ હોય. ભગવાનને શેની ઈચ્છા હતી? તો શું ઈચ્છા હતી? તો કે ભગવાનને માતા પાસે આ હાથોની 6 જોડ હોય તેની ઈચ્છા હતી. શું ઈચ્છા હતી? એટલે વોટ.
બીજા નંબરમાં ડુ ડસ કે ડીડ, અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો શું આવશે? ડીડ. વોટ ડીડ, વાક્ય પહેલેથી વોટ ડીડ ધ લોર્ડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ વોન્ટ ધ મધર ટુ હેવ. ખરેખર ટુ હેવની નીચે નથી અંડરલાઈન આપી, અંડરલાઈન આપી છે 6 pairs ઓફ હેન્ડ્સ. 6 pairs ઓફ હેન્ડ્સ એની જ નીચે છે, ટુ હેવની નીચે અંડરલાઈન નથી. આટલો ભાગ કાઢી નાખજો. ચલો, વોટ ડીડ, કેમ વોટ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ અને પહેલેથી ચાલુ કર્યું. વોટ ડીડ ધ લોર્ડ વોન્ટ ધ મધર ટુ હેવ. ભગવાનને માતા પાસે શું હોય તેની ઈચ્છા હતી? તો ભગવાનને માતા પાસે હાથોની 6 જોડ હોય તેની ઈચ્છા હતી. હું તમને આ બધા કરાવી રહ્યો છું, એનું કારણ છે પાઠને આધારે બહુ પૂછાય 10મા ધોરણની અંદર. 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ બધા જ અઘરા વાક્યો છે. જેટલો ખ્યાલ આવે એટલો સમજવાની કોશિશ કરવાની. 10મા ધોરણમાં આવશો ત્યારે પણ ફરીથી આ જ વાક્યો તમને કરાવીશ, ત્યારે વધારે સારી રીતે ખબર પડશે. નેક્સ્ટ લેક્ચરથી 9મા ધોરણ માટે હવે ગ્રામર પતાવી અને આપણે ટેક્સ્ટના યુનિટ ચાલુ કરીશું. 9મા ધોરણનું પહેલું યુનિટ ચાલુ કરીશું, બરાબર છે, જેથી એમને મજા આવે. ધ એન્જલ રિક્વેસ્ટેડ, આ પણ એ જ યુનિટનું વાક્ય છે. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ ધ બેડ. ટુ ગો ટુ બેડ, ટુ ગો ટુ બેડની નીચે અંડરલાઈન આપી છે. એન્જલે ભગવાનને વિનંતી કરી. એન્જલે ભગવાનને શું વિનંતી કરી? તો કે પથારીમાં જવાની. હવે આ પથારીમાં જવું એ સ્થળ લાગે આમ તમે, એટલે વેર. એન્જલે ભગવાનને શું વિનંતી કરી? પથારીમાં જવાની વિનંતી કરી, બરોબર છે. એટલે શુંના અર્થમાં આમાં પણ શેનાથી બનશે? વોટ. બીજા નંબરમાં ડીડ, ભૂતકાળનું રૂપ છે માટે અને પહેલેથી. વોટ ડીડ ધ એન્જલ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયું થઈ જાય? રિક્વેસ્ટ. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. એન્જલ, એન્જલ એટલે દેવદૂત. એન્જલ એટલે શું થશે? દેવદૂત. દેવદૂતે ભગવાનને શું વિનંતી કરી? તો એ દેવદૂતે ભગવાનને પથારીમાં જવાની વિનંતી કરી. કમ્પ્લીટ વાક્યો ખબર પડશે. આવા પ્રકારના જો કદાચ કોઈક અઘરા વાક્યો આવા પૂછાય તો આપણને ધીમે ધીમે પ્રેક્ટિસ કરી હશે તો આવડશે. ચલો, હવે આપણે આગળનો કાળ જોઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. હવે બીજા કોઈ જ વચ્ચે આ રીતના વાક્યો નહીં આવે. હવે ખાલી ફક્ત ને ફક્ત કેવા પ્રકારનું ક્રિયાપદ આવે છે, એના ઓળખ સૂચવતા શબ્દ કયા છે, બધા કાળની અંદર ફટાફટ હવે એટલું લખાવતો જઈશ. અને છેલ્લે પાછા આવા કેટલાક બધા જ કાળના ભેગા મિક્સ આવા વાક્યોની શું કરીશું? આપણે પ્રેક્ટિસ કરીશું. ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા બનવાની છે તેવું સૂચવવા માટે, ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા બનવાની છે, ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે તેવું સૂચવવા માટે કયો કાળ વપરાય છે? તો કે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે તેવું સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં શું આવશે? તો કે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં સેલવિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં સેલવિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. તો હવે સેલ ક્યાં વપરાશે? વિલ ક્યાં વપરાશે? આઈ અને વી કરતા સાથે, આઈ અને વી કરતા સાથે સેલ. જ્યારે બાકીના બધા એટલે યુ, ધે, હી, સી, ઇટ વગેરે સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. આઈ અને વી કરતા સાથે સેલ, જ્યારે બાકી કયા વધ્યા? યુ,
ધે, હી, સી, ઇટ સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. આઈ અને વી કરતા સાથે સેલ, જ્યારે યુ, ધે, હી, સી અને ઇટ કરતા સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. ચલો એક એક્ઝામ્પલ જોઈએ. માય અંકલ ખાલી જગ્યા ટુ ગોવા નેક્સ્ટ વીક, અને તમને કૌંસમાં આપ્યું હોય ગો. માય અંકલ ખાલી જગ્યા ટુ ગોવા નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, ભવિષ્યકાળ થયો. મારા કાકા આવતા અઠવાડિયે ગોવા જશે. હવે એની ખાલી જગ્યામાં તો શું વપરાય? સેલ વિલ સાથે મૂળરૂપ. માય અંકલ એટલે હી સાથે તો શું વપરાશે? વિલ. તો માય અંકલ વિલ અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ ગો. માય અંકલ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં સેલવિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. સેલવિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, એમાં માય અંકલ એટલે કે હી સાથે તો શું વપરાશે? વિલ અને સાથે મૂળરૂપ ગોનું ગો. કમ્પ્લીટ ખબર પડી છે અહીંયા સુધી. સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં શું વાપરીશું? સેલવિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. ચલો તેના ઓળખ સૂચવતા શબ્દ કયા છે? ઓળખ સૂચવતા શબ્દો આ કાળના. પહેલા નંબરમાં તો ટુમોરો, નેક્સ્ટ પછીનો કોઈ પણ શબ્દ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે વગેરે. ટુડે, ટુડે એટલે આજે. આજે પણ એક ભવિષ્યકાળનો જ શબ્દ છે. ધ ફોલોવિંગ ડે, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આવશે ધ ફોલોવિંગ ડે. ધ ફોલોવિંગ ડે એટલે આવનારો દિવસ. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસ. ધ ડે બહુ ઓછું વપરાય છે પણ આપણને ધ્યાન હોવું જોઈએ. ધ ડે આફ્ટર ટુમોરો. આપણે ગુજરાતીમાં આપણે પરમ દિવસ કહીએ ને, પરમ દિવસ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ધ ડે એટલે દિવસ, આફ્ટર એટલે પછી, ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ પછીનો દિવસ. આવતીકાલ પછીનો દિવસ એટલે શું? પરમ દિવસ. બરોબર છે. અને બીજું ઇફ અને અનલેસ. ઇફ અનલેસ 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે જ છે, 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે નથી. 10મા ધોરણની અંદર કંજક્શન કરીને ટોપિક આવશે, કંજક્શન. એ કંજક્શનની અંદર તમે વધારે સારી રીતે ઇફ અને અનલેસને શીખશો. અત્યારે ખાલી યાદ રાખવાનું ઇફ અને અનલેસ, એની અંદર ઇફ અનલેસવાળું જે વાક્ય હોય તેની અંદર સાદો ભવિષ્યકાળ આવે. બરોબર છે. અત્યારે ખાલી એ રીતે યાદ રાખવાનું. ટૂંકમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે તેવું સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં સેલવિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. આઈ અને વી કરતા સાથે સેલ, જ્યારે યુ, ધે, હી, સી, ઇટ કરતા સાથે વિલ વપરાય છે. એક ઉદાહરણ જોયું અને ત્યારબાદ એના ઓળખ સૂચવતા શબ્દો જોયા. કમ્પ્લીટ અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને ખબર પડશે આટલો ભાગ. હવે મોડલ ઓક્ઝેલરીઝ શું છે? મોડલ ઓક્ઝેલરીઝ, ટૂંકમાં આને એમએ કહીશું. ગુજરાતીમાં કેવું હોય તો સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો કયા છે? આ મોડલ ઓક્ઝેલરીઝ કઈ કઈ છે? બરોબર છે. મોડલ ઓક્ઝેલરીઝ કઈ કઈ છે? તમે શીખીને તો આવ્યા જ છો, ઘણી વખત વાપરેલા પણ છે. કેન, કુડ, મે, માઇટ. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. શુડ, વુડ અને મસ્ટ. ચલો હવે એના મુદ્દા લખાવું. મોડલ ઓક્ઝ, હવે હું ટૂંકમાં એને એમએ લખીશ. મોડલ ઓક્ઝેલરીઝને શું લખીશ? એમએ. એમએમાં એટલે કે મોડલ ઓક્ઝેલરીઝમાં મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ અને મસ્ટ. શુડ, વુડ અને મસ્ટનો
સમાવેશ થાય છે. મોડલ ઓક્ઝિલરીઝમાં મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ અને મસ્ટનો શું થાય છે? સમાવેશ થાય છે. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે આ બધી જ મોડલ ઓક્ઝિલરીઝ જ છે. મોડલ ઓક્ઝિલરીઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. આ પણ એક પ્રકારના ભવિષ્યકાળ જેવું પણ કહી શકાય. કેમ? જો આપણે સેલ વિલ લખ્યું હતું, ભવિષ્યકાળમાં શું લખ્યું હતું? સેલ વિલ. સેલનું ભૂતકાળનું રૂપ કયું થાય? શુડ. અને વિલનું કયું થાય? વુડ. શુડ અને વુડ. એની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવતું હતું. આની સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળરૂપ. તો મોડલ ઓક્ઝિલરીઝ સાથે હંમેશા ક્રિયાપદનું શું વપરાય છે? મૂળરૂપ વપરાય છે. જો એ કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના કહીએ તો કેવી બને? કર્તા વત્તા મોડલ ઓક્ઝિલરી વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. કર્તા વત્તા મોડલ ઓક્ઝિલરી વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ. ચલો હવે સૌથી પહેલી જ મોડલ ઓક્ઝિલરીઝથી આપણે ચાલુ કરીએ. મોડલ ઓક્ઝિલરીઝ મે. અહીંયા આગળ લખ્યું છે મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ અને મસ્ટ. આટલાનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલું જ આપણે ચાલુ કરીએ છીએ એનાથી મેથી ચાલુ કરીએ. ચલો મેમાં શું આવશે સમજીએ. મેમાં આવશે મોડલ ઓક્ઝિલરી મે એ રજા કે પરવાનગી માંગવા તથા ભવિષ્યમાં થનાર ઘટનાની શક્યતા દર્શાવવા વપરાય છે. મોડલ ઓક્ઝિલરી મે એ રજા કે પરવાનગી માંગવા માટે તેમજ શેના માટે વાપરીશું? હવે એને આપણે ભવિષ્યમાં જો કોઈ ક્રિયા થવાની છે તેવું દર્શાવવા માટે, તેવું સૂચવવા માટે આ મોડલ ઓક્ઝિલરીઝ મે વપરાય છે. ઉદાહરણ તરીકે તમને કહું, તમે આનો ઉપયોગ ઘણી વખત કર્યો છે. ખાલી જગ્યા આઈ કમ ઇન સર, કૌંસમાં આપ્યું હોય તમને કમ. મે આઈ કમ ઇન સર. મોડલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળરૂપ. બીજું તમે જુઓ આની અંદર આપણે આની વાક્યની અંદર કરી શું રહ્યા છે? સાહેબની પરવાનગી માંગી રહ્યા છે, રજા માંગી રહ્યા છીએ કે સાહેબ શું ક્લાસમાં આવી શકું? મે આઈ કમ ઇન સર. હું આવી શકું? આપણે રજા કે પરવાનગી માંગવી હોય તો મોડલ ઓક્ઝિલરી કઈ વપરાશે? મે વપરાશે. બીજું ઉદાહરણ, ટુ નાઇટ. ઈટનું તો કોઈ ગુજરાતી ન થાય, તે જ થાય. હી, સી, ઈટ બધાનું તે. ટુ નાઇટ એટલે આજે રાત્રે. આજે રાત્રે વરસાદ, રેઇન એટલે વરસાદ પડશે. વરસાદ પડે કે નક્કી હોય છે ક્યારે? બહુ વાદળ છાયું થયું હોય અચાનક જ કંઈક બધા વાદળા જતા રહે. શક્યતા, ભવિષ્યમાં થનાર ઘટનાની શક્યતા દર્શાવવા. આજે રાત્રે કદાચ વરસાદ પડશે. એવું દર્શાવવા માટે શું વપરાશે? મોડલ ઓક્ઝિલરી મે. ઈટ મે રેઇન ટુ નાઇટ. આજે રાત્રે કદાચ વરસાદ પડશે. ફાઇનલ ખબર પડશે કઈ રીતનું થયું. નંબર બીજું, માઇટ. મોડલ ઓક્ઝિલરીઝ માઇટ શું છે? મોડલ ઓક્ઝિલરી માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. મોડલ ઓક્ઝિલરી માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. મોડલ ઓક્ઝિલરીઝ માઇટ એ શું છે? મેનું ભૂતકાળનું રૂપ છે. તથા ભૂતકાળમાં કોઈ ઘટનાની શક્યતા દર્શાવવા વપરાય
છે. ભૂતકાળમાં કોઈ ઘટના બની હશે તેની શક્યતા દર્શાવવા માટે વપરાય છે. એનું ઉદાહરણ લખીએ. ઇટ ખાલી જગ્યા યસ્ટરડે. ટુનાઇટ આપ્યું હોય તો મે રેઇન આવે. યસ્ટરડે આપ્યું હોય તો શું આવશે? માઇટ રેઇન આવશે. કારણ કે મેનું ભૂતકાળનું રૂપ થઈ ગયું. ગઈકાલે કદાચ વરસાદ પડ્યો હશે. દરેક વ્યક્તિને ખબર ન હોય કે વરસાદ પડ્યો જ છે કે નથી પડ્યો. ગઈકાલે કદાચ વરસાદ પડ્યો હશે. ઇટ માઇટ રેઇન યસ્ટરડે. કમ્પ્લીટ. ફરીથી એક વખત. મોડલ ઓક્ઝિલરી શું છે? મોડલ ઓક્ઝિલરીઝમાં શેનો સમાવેશ થશે? મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ અને મસ્ટનો સમાવેશ થાય છે. મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? મૂળ રૂપ. એની વાક્ય રચના થઈ કરતા. મોડલ ઓક્ઝિલરી, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. મોડલ ઓક્ઝિલરીઝ મેં. મોડલ ઓક્ઝિલરી મેં એ રજા કે પરવાનગી માંગવા તથા ભવિષ્યમાં થનાર ઘટનાની શક્યતા દર્શાવવા માટે વપરાય છે. મે આઈ કમ ઇન સર? ઇટ મે રેઇન ટુનાઇટ. આજે રાત્રે કદાચ વરસાદ પડશે. શક્યતા દર્શાવવા. મોડલ ઓક્ઝિલરી માઇટ એ મેયનું ભૂતકાળનું રૂપ છે તથા ભૂતકાળમાં કોઈ ઘટનાની શક્યતા દર્શાવવા વપરાય છે. ઇટ માઇટ રેઇન યસ્ટરડે. ગઈકાલે કદાચ વરસાદ પડ્યો હશે. ચલો હવે મોડલ ઓક્ઝિલરી કેન. નંબર 3 કેન. મોડલ ઓક્ઝિલરી કેન એ કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્ષમતા, આવડત કે શક્તિ દર્શાવવા વપરાય છે. મોડલ ઓક્ઝિલરી કેન એ કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્ષમતા, આવડત કે શક્તિ, તાકાત દર્શાવવા વપરાય છે. કોઈ પક્ષીની અંદર કોઈ ક્ષમતા છે, કોઈક વ્યક્તિની અંદર કોઈક આવડત છે એવું દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી કઈ વપરાશે? કેન વપરાશે. એક્ઝામ્પલ તરીકે તમને કહું તો ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તમને કૌંસમાં આપ્યું હોય ફ્લાય. કૌંસમાં શું આપ્યું છે? ફ્લાય. પક્ષી આકાશમાં ઉડી શકે છે. દરેક જણ પાસે છે ક્ષમતા? દરેક જણ પાસે આ ક્ષમતા હોતી નથી. શું પ્રાણીઓ ઉડી શકે છે આકાશમાં? કૂતરો ઉડે? ન ઉડી શકે. કોઈ વ્યક્તિ આકાશમાં ઉડી શકે? ન ઉડી શકે. ખાલી પ્રાણીઓની જ, આ પક્ષીઓની જ ક્ષમતા છે. એ કોઈની ક્ષમતા દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી કયું વપરાશે? કેન. અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ધ બર્ડ કેન ફ્લાય ઇન ધ સ્કાય. ધ બર્ડ કેન ફ્લાય ઇન ધ સ્કાય. એન એલિફન્ટ ખાલી જગ્યા ફાસ્ટ વોક. એન એલિફન્ટ ફાસ્ટ. હાથી ઝડપથી ચાલી શકતો નથી, એની ક્ષમતા નથી. તો એવું દર્શાવવા માટે શું વપરાશે? કેન નોટ વોક. કેન નોટ વોક. એન એલિફન્ટ કેન નોટ વોક ફાસ્ટ. હાથી ઝડપથી ચાલી શકતો નથી, એકદમ ધીમે ધીમે ચાલે. તો કોઈ પ્રાણી, પક્ષી કે વ્યક્તિની, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્ષમતા, તાકાત, આવડત, શક્તિ વગેરે દર્શાવવા માટે શું વપરાય છે? મોડલ ઓક્ઝિલરી કેન વપરાય છે. ફાઇનલ ખબર પડશે. ચલો, મોડલ ઓક્ઝિલરી કુડ ક્યારે વપરાશે? નંબર 4. મોડલ ઓક્ઝિલરી કુડ. ભૂતકાળમાં કોઈ વ્યક્તિની, પ્રાણીની કે પક્ષીની ક્ષમતા, તાકાત કે આવડત હતી. ભૂતકાળમાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્ષમતા, આવડત કે શક્તિ હતી તેવું દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી કુડ વપરાય છે. ભૂતકાળમાં હતી ક્ષમતા, આજની તારીખમાં નથી. ભૂતકાળમાં કોઈ વ્યક્તિની ક્ષમતા હતી, આજે
નથી એવું દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી કયું વાપરીશું? કુડ. માય ફાધર ખાલી જગ્યા 5 કિલોમીટર્સ ઇન ધેર યંગ એજ, કૌંસમાં આપ્યું હોય વોક. મારા પિતાજી તેમની યુવાન ઉંમરમાં 5 કિલોમીટર ચાલી શકતા હતા. મારા પિતાજી તેમની યુવાન ઉંમરમાં, યંગ એજ, યુવાન ઉંમરમાં 5 કિલોમીટર ચાલી શકતા હતા. ભૂતકાળમાં થયું તેમની યુવાન ઉંમરમાં, અત્યારની ખબર નથી. તો ભૂતકાળમાં એમની ક્ષમતા હતી 5 કિલોમીટર ચાલવાની. શું દરેક વ્યક્તિ પાસે હોય છે 5 કિલોમીટર ચાલવાની ક્ષમતા? નથી હોતી. મારા પિતાજી પાસે ભૂતકાળમાં હતી એવું દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી કયું વપરાશે? કુડ. માય ફાધર કુડ વોક 5 કિલોમીટર્સ ઇન ધેર યંગ એજ. હવે બીજું, આની સમજણ જરૂરી છે આ બધા શબ્દોની. એના માટે તમને સમજાવી રહ્યું છે. બેઠે બેઠા કોઈ વાક્યો નથી પૂછાવાના પરીક્ષાની અંદર, બોર્ડ પેપરમાં પણ. હા, 3 માર્ક્સની અંદર ભૂલ સુધારણા પૂછાય છે. 3 માર્ક્સની અંદર શું પૂછાય છે? ભૂલ સુધારણા. એની અંદર આનો ઉપયોગ થઈ શકે. બરોબર છે. હવે આજના લેક્ચરમાં આપણે આટલી મોડલ ઓક્ઝિલરી 4 રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ જોઈશું. 10મા ધોરણવાળા માટે હજી પણ થોડો ગ્રામરનો જ આ જ ટોપિક ચાલશે. 9મા ધોરણવાળા માટે આવતા લેક્ચરથી, હવે આવતા લેક્ચર અથવા તો હજી મોડલ ઓક્ઝિલરી પતાવી દઈશ અને પછીથી 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે ટેક્સ્ટ બુક ચાલુ કરીશું. કમ્પ્લીટ.